નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યમાં પીએમ પોષણ યોજનાના રસોઈયાને મળતા વેતન અંગે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પ્રમાણે વેતનનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભામાં અપાયેલા રાજ્યના આંકડા સદંતર ખોટા છે તેવું કહેવામાં આવ્યું છે. તેમ પણ કહ્યું છે કે પીએમ પોષણ યોજનાના રસોઈયાને મોટા રાજ્યો કરતા ઘણું ઓછું વેતન મળે છે. રાજ્યમાં રસોઈયાને માત્ર 2500, સંચાલકોને ₹3092 મળે છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ની સરકારી શાળાઓમાં તથા 6 વર્ષથી નીચેની વયના બાળકો માટે ચાલતી બાલવાટિકાઓમાં બપોરનું ભોજન આપવા ચાલતી મધ્યાહન ભોજન યોજના ઉર્ફે પ્રધાનમંત્રી પોષણ યોજનામાં રસોઈયા કમ હેલ્પરોને મહિને માત્ર ₹2593 ચૂકવાય છે, જે રકમ દેશના બીજા મોટા રાજ્યોમાં ચૂકવાતા વેતનના પ્રમાણમાં ઘણી ઓછી છે. લોકસભામાં સોમવારે રજૂ થયેલી માહિતી મુજબ રાજ્યમાં રસોઈયા કમ હેલ્પરોને મહિને કુલ ₹3093 ચૂકવાતું હોવાનો જે આંકડા રજૂ થયા છે તે સદંતર ગેરમાર્ગે દોરનારા હોવાનું આ યોજના સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે. પીએમ પોષણ યોજનાના રસોઈયા કમ હેલ્પરોને દેશમાં સૌથી વધુ ₹23,000 મહિને મહેનતાણું કેરળમાં અપાય છે. તમિલનાડુમાં સ્લેબ વાઇઝ ₹7,200 થી 24,000 અપાય છે. તેમજ ભાજપ શાસિત હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાત કરતા ઘણું વધુ વેતન ચૂકવાય છે. હરિયાણામાં ₹13,000, હિમાચલ પ્રદેશમાં ₹6,000, મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં ₹3,000 વેતન ચૂકવાય છે. જોકે ભાજપ શાસિત બીજા બે રાજ્યો મહારાષ્ટ્રમાં ₹2,000 અને રાજસ્થાનમાં ₹2,484 ચૂકવાય છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ની 33,000 થી વધુ શાળાઓના કુલ 48,65,118 જેટલા બાળકોને તથા આ શાળાઓમાં ચાલતી બાલવાટિકાઓના કુલ 3,47,300 જેટલા બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ મળે છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા બાલવાટિકાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં 2 પ્રકારનો સ્ટાફ છે, જે પૈકી 28,000 જેટલા સંચાલકો છે, જેમને મહિને ₹3,000 અને 68,000 જેટલા રસોઈયા કમ હેલ્પરોને ₹2,500 વેતન ચૂકવાય છે. રસોઈયા કમ હેલ્પરને મળતા માસિક મહેનતાણા પેટે ગુજરાત સરકાર ₹1,900 અને કેન્દ્ર સરકાર ₹600 ખર્ચ ભોગવે છે, જ્યારે સંચાલકને મળતા માસિક વેતન પેટે ગુજરાત સરકાર ₹2,400 અને કેન્દ્ર સરકાર ₹600 ખર્ચ ભોગવે છે. આ સૂત્રો કહે છે કે દેશના અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં રસોઈયા કમ હેલ્પરોનું તથા સંચાલકોનું વેતન ઘણું ઓછું હોય રાજ્ય સરકાર સમક્ષ વારંવાર વેતન વધારાની માંગ કરાઈ છે, જેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનો ક્રમ ઘણો નીચે છે. તેના કરતાં સૌથી વધુ જે મહેનતાણું ચૂકવાય છે તે કેરળ, હરિયાણામાં ચૂકવવામાં આવે છે. કેરળમાં 12,000 અને વધારાનું 11,000 મહેનતાણું ચૂકવવામાં આવે છે. ધન્યવાદ.